ई प्रमाणे तमारे न्यास करवाना आवशे। बेनोए हाथ जोड़ी राखवाना आवशे। शास्त्रीजी अने यजमानोए न्यास करवाना आवशे। हाथमां पाणी राखो। हवे बधाय पाणीनी चमची भरी राखजो। ज्यां पूजा नो थई गई होय त्यां जरीक शास्त्रीजी थोड़ा झड़पथी पूजा करावी दो। हाथमां आचमनी शब्दो चार अस्य श्री राम महामंत्रस्य ब्रह्मा ऋषिः गायत्री छंदः श्री रामचंद्र परमात्मा देवता राम बीजम नमः शक्ति चतुर्विध पुरुषार्थ सिद्धये राम यज्ञ महोत्सवे न्यासे विनियोगः। हवे न्यास जेम बतावे प्रमाणे करवानुं। ब्रह्म ऋषे नमः मस्तक બધા યજમાન ભાઈઓ ને શાસ્ત્રીજી ફક્ત મસ્તકે હાથ ડાળી રાખો, બેનો હાથ જોડી રાખજો। હવે ન્યાસ થાય છે। મનમાં રામ રામાયણ માં એનો પાઠ કરવાનો આવશે। ઓમ બ્રહ્મ ઋષે નમઃ શિરસે મસ્તક ઉપર गायत्री छंद से नम मुखे मोटे श्री जमणो हाथ डालो। श्री रामचंद्र परमात्मा नमः हृदय हाथ डालो। ओम बीजाय नमः नाभो हाथ डालो। ह्रीम शगमा ओम नमः शक्ते नमः पादयो पगे हाथ डालो। हवे अंगुलीना न्यास आवे छे। ओम अक्षर न्यास राम अंगुष्ठाभ्याम नमः रेम तर्जनीभ्याम नमः ओम मध्यमाभ्याम नमः रेम अनामिकाभ्याम नमः ओम कनिष्ठिकाभ्याम नमः करतल गर्भुष्टाभ्याम नमः राम हृदयाय हृदय अंगूठो डालो। रीम शिरसे स्वा पहली आंगળી मस्तके डालो। रूम शिखाए वसडो बीजी आंगળી शिखाए એટલે शिखा ચોટલી હાથ डालो। रेम कवचाय हो ત્રીજી ચોથી આંગળી કવચે डालो। बाहुए त्रत्रयाय वसडो આંખે અડાડો। ટચલી આંગળી करतल गर्भुष्टा બે હાથને ભેગા કરી અને તાલી વગાડો। કરતલ કર્પુષ્ટાભ્યામ અસ્ત્રાય ફટો। હવે રીમ નમઃ રામચંદ્રાય નમઃ અંગુષ્ઠ આવી ગયું। ચાલો એ હવે ટૂંકો ન્યાસ કરી દઈએ। ઓમ શ્રી રામ હાથમાં પાણી રાખો। બધાય પાણીની આચમની ભરી રાખો। હા રામ દિવ્ય સહસ્રનામ સ્તોત્રો માલાંતરસ્ય ભગવાન વેદ વ્યાસ ઋષિ અનુષ્ટુપ છંદઃ શ્રી રામચંદ્ર પરમાત્મા દેવતા अमृतां सद्भानुरिति बीजं कौशल्यानंदन इति सृष्टिति शक्तयः धनुर्धरायेति किलकं श्री रामचंद्र प्रीतये न्यासे विनियोगः। પાણીની ચમચી નીચેની થાળીમાં ધરાવી દો। ओम वेदव्यासाय नमः अंगुष्ठाभ्याम हृदयाय અંગૂઠો હૃદય અડાડો। खाली यजमान भाइयों ने शास्त्री जी जरीक बाजू में बैठे मार्गदर्शन आपता जाजो। अनुष्टुप छंद से नमः शिरसे पहली आंगળી मस्तके डालो। ओम रामचंद्र देवाय मध्यमाभ्याम शिखाय एना पछीनी आंगળી शिखाय डालो। अमृतां सद्भानुरिति बीजम अनामिकाभ्याम कवचाय बन्ने हाथे एना पछीनी आंगળી डालो। कौशल्यानंदनाय नमः सृष्टिति शक्ते नमः कनिष्ठिकाभ्याम आंगળી टचली आंगળી आंखे डालो। धनुर्धरेति किलकाय नमः करतल बन्ने हाथने बे हाथमा पुष्प राखो। बधाय हाथमा पुष्प राखजो। रामचंद्रजी महाराज નું સ્મરણ કરજો। रामो राजमणे सदा विजयते समते रामे निशाचर जमो रामायतास्मै नमः। रामानास्ति भराय राम परदरा रामोऽस्य सोऽस्म्यः रामे चेत्तया सदा भवतु मे भो राम
દ્વારા ओम यो वै श्री रामचंद्र स भगवान अद्वैत परमानंदात्मा तस्मै वै नमो नमः राम रामाय नमः રામચંદ્રજી મહારાજના ચરણોમાં પુષ્પની પાખડીને ચોખા ધરાવી. હવે જે સ્થાપન છે એ ભગવાન રામચંદ્રજીનું પીઠ છે. ભગવાનની મૂર્તિ એ ઓલા પીઠ ઉપર પધરાવી દ્યો. હવે બધા શાસ્ત્રીજીઓ ભગવાનની પ્રતિમા જે યજ્ઞ કુંડની બાજુમાં સ્થાપના કરેલી છે ત્યાં પધરાવી દેજો. હવે એની પીઠ પૂજા આવી. હવે આખા ઈ રામચંદ્રજી મહારાજના જે સ્થાપનમાં જે આપણે ભગવાનને બિરાજમાન કર્યા છે હવે ત્યાં આપણે પૂજા વિધિ કરવાની આવશે. યાગ મધ્યમયે પીઠે નાના રત્ન બધાય ડાબા વિરાજ હાથમાં ચોખા રાખો. વિદ્રુમ સ્ફાટિક સંભવિ ચિત્ર મણિમૌતિક નાનાગવાક્ષમ કર્પૂર વાસિદમ સપ્ત ધાતુમયમ પ્રાકાર સતોર્ણમ જાતિ ચંપક પુન્નાગ પૂરિતમ લલિત કેતકીવનમ દાડિત પારિજાત મલયા ગિરિવાસિતમ અસ્વત્થ વટ છાયા વિરાજિતમ કૂજિત કોકિલ માયુરહંસ સારસાદી શબ્દેન નાદિતમ વિવિધ પુષ્પૈ શોભિતમ આકાશવાહનમ મંદ મંદ વાસિતમ મુનિભિ બ્રહ્મ ઘોષૈ ગર્જિતમ સુગ્રીવાદી સુગ્રીવાદી ગણ વિરાજિતમ એતાદૃશમ મણિમય પીઠે પીઠ પૂજા ડાબા હાથમાં ચોખા રાખો અને પીઠ ઉપર બબે દાણા તન દાણા પધરાવજો. થોડા થોડા બબે દાણા પધરાવજો. બધાએ બબે દાણા જ્યારે અહીંથી પૂજ્યામી બોલવામાં આવે ત્યારે તમારે ધરાવવાનું છે. ઓમ હવે આ આખી રામચંદ્રજી મહારાજની સાંગોપાંગ પૂજા થાય છે. ઓમ મમ મંડુકાય નમઃ અગ્નિ રુદ્રાય નમઃ આધાર શક્તયે નમઃ કૂર્માય નમઃ અનંતાય નમઃ શિવ્યે નમઃ સાગરાય નમઃ દીપાય નમઃ વૈકુંઠાય નમઃ રત્નવેદિકાય નમઃ રત્નમંડપાય નમઃ કલ્પવૃક્ષેભ્યો નમઃ રત્નસિંહાસનાય નમઃ ઓમ ધર્માય નમઃ ઓમ જ્ઞાનાય નમઃ ઓમ વૈરાગ્યાય નમઃ ઓમ ઐશ્વર્યાય નમઃ ઓમ અધર્માય નમઃ ઓમ અજ્ઞાનાય નમઃ ઓમ વૈરાગ્યાય નમઃ ઓમ અનૈશ્વર્યાય નમઃ મંડલ મંડિતાય અનંતાય નમઃ પીઠોપરી સર્વ તત્વકમલાજનાય નમઃ કંદાય નમઃ ઓમ ગોવિંદાય નમઃ ઓમ પ્રતિમય પત્રેભ્યો નમઃ વિકારમય કેસરેભ્યો નમઃ. ભાઈ તું એક અહીંયા પધરાવ અહીંયા. ઓમ પંચાદશ વર્ણ્યઢા કર્ણિકાય નમઃ ઓમ મંડલાદ્વાદશકલાત્મને નમઃ ઓમ સોમમંડલ ષોડશકલાત્મને નમઃ ઓમ મંડળ દશકલાત્મને નમઃ ઓમ સત્વ પ્રબોધાત્મને નમઃ ઓમ રજસે નમઃ ઓમ પ્રકૃત્યાત્મને નમઃ નમસે નમઃ આત્મને નમઃ આત્મને નમઃ આત્મને નમઃ પરમાત્મને નમઃ જ્ઞાનાત્મને નમઃ માયાતત્વાય નમઃ કલાતત્વાય નમઃ વિદ્યાતત્વાય નમઃ પરતત્વાય નમઃ વિમલાય નમઃ સત્યા
ઈશાનાય નમઃ ઈશાનાય નમઃ ઓમ ભાવેત અનુગ્રહ ગ્રહાય નમઃ નમો ભગવતે રામાય સર્વભૂતાત્મને વાસુદેવાય સર્વાત્મ સંયોગ પદ્મપીઠાય સીતારામાય નમઃ હવે હાથમાં પુષ્પ રાખો. ચોપડી કાઢ. ભગવાન રામચંદ્રજી મહારાજનું આપણે હૃદય કમળમાં પધરાવી અને આપણે નરમાંથી નારાયણ થવા માટે, પુરુષમાંથી પુરુષોત્તમ થવા માટે, જનમાંથી જનાર્દન થવા માટે, જીવમાંથી શિવ થવા માટે જે આ બધી ક્રિયા, આ ક્રિયા અનેક જન્મ આપણે પરિભ્રમણ કર્યા, ઘણા જન્મના પુણ્યના ઉદયે માનવ જન્મ મળ્યો, સુકૃતિ કર્મથી ઉદય થયો અને આવું એક સત્કર્મ કે કેટલી પેઢીએ થાય, કેટલી પેઢી વહી જાય ત્યારે આ કર્મ થાય, એ આજે આપણને સૌભાગ્ય મળ્યું છે. હવે એનું ભગવાનની આપણે હૃદયમાં, હૃદય આગળ પુષ્પ રાખો. ચાલો. ઓમ મૂલાધારાત કુંડલિની મુત્થાપ્ય સદાશિવેન સંયોજ્ય તયો સામરસ્ય વિધાન તત્વસરાય અમૃત રૂપાય ભાવિત્વા તેન અમૃતેન આત્માનમ અભિસિંચયામિ. મૂલાધાર શિવ શક્તયો સમાયોગ સંયોગાત સમાધિ પ્રલીયતે. રુત્પદ્મમ આસનમ દદ્યાત સહસ્રારચ્યુતામૃતૈઃ. પાદ્યમ ચરણયોર દદ્યાત મનસ્પર્ગમ નિવેદયેત. તેનામૃતેનાચમનીયમ નાનીયમ વિકલ્પયેત. આકાર તત્વમ વસનમ ગંધસ્યાત ગંધ તત્વગાન. ચિત્તમ પ્રકલ્પયેત પુષ્પમ ધૂપમ પ્રાણાન પ્રકલ્પયેત. તેજ તત્વમ ચ દીપાર્થમ નૈવેદ્યં ચ સુધામ બુદ્ધિમ. ધ્વનિ અનાહત ધ્વનિમ ઘંટામ વાયુ તત્વમ ચ ચામરમ. સુમેખલામ પદ્મમાલામ પુષ્પમ નાનાવિધમ દદા. અમાયૈ ભાવપુષ્પૈ અર્ચયેત ભાવગોચરમ. અમાય મનહંકાર અરાગમ અમદમ તથા અમોહગમ અમદં ચ અદ્વેષાક્ષોભગૌ તથા. આમાત્સાર્યમ અલોભં ચ દશ પુષ્પમ વિદો બુધા. અહિંસા પરમં પુષ્પમ પુષ્પ ઇન્દ્રિય નિગ્રહ. દયા પુષ્પમ ક્ષયા પુષ્પમ જ્ઞાન પુષ્પમ વિદુર્બુધા. ઇતિ પંચદશૈ પુષ્પૈ ભાવરૂપૈ પ્રપૂજયેત. ભગવાનને આપણા સર્વ અંગોપાંગમાં એક એક આપણા તત્વો ભગવાનમાં આપણે નિરૂપણ કરી દીધા. એટલે આપણે જીવમાંથી શિવ બની ગયા. ભગવાનના દિવ્ય તેજ તત્વ આપણા હૃદયમાં પ્રવેશી ગયું. હવે ભગવાનની માલા મંત્ર. માલા વર્ણમયી પ્રોક્તા કુંડલી શુદ્ધયંત્રિતા સબેન્દો પ્રણામુચ્ચાર્યો મૂળમંત્રમ સમુચરેત. બોલો રામ રામાય નમઃ. રામ રામાય નમઃ. બોલો બોલો બધા. દરેક યજમાનો ભૂદેવો બધાને બોલવાનું પ્રેમ. બોલો રામ રામાય નમઃ. રામ રામાય નમઃ. શ્રીમ સીતાય નમઃ. શ્રીમ સીતાય નમઃ. રામ લક્ષ્મણાય નમઃ. રામ લક્ષ્મણાય નમઃ. ભમ ભરતાય નમઃ. ભમ ભરતાય નમઃ. હવે સમર્પણ વિધિ શું બોલે છે? ચાલો ચાલુ કામ નહીં બોલો. ચાલો. સર્વાંતમા નિલયે સ્વાંતર જ્યોતિ સ્વરૂપિણી ગ્રહાણાંતર જપમ માત દેહી મે જગદીશ્વર.
હવે માનસ હોમ આપણા જે મનથી હોમ કરી છે આપણે પેલા દેહમાં, હવે દેહની અંદર આપણા શરીરમાં કુંડ કોણ, અગ્નિ કોણ, આહુતિ શેની, એ બધું આવે છે. અથવા માનસ હોમમ કર્યાત આત્મા જ્ઞાન પરિચ્છિન્ન, આત્મા જ્ઞાનાત્મા જીવાત્મા સ્વરૂપમ ચતુરસ્રમ ચિત્કુંડલી મેખલાયુતમ અર્ધમાત્રા યોનિ વિભૂષિતમ તત્રાગ્નિ કુંડરૂપમ નાભો ધ્યાત્વા. હવે જેમ હૃદય હાથ મૂકો એમ નાભી ઉપર રાખો. આત્મા, અંતરાત્મા, પરમાત્મા ને જ્ઞાનાત્મા રૂપી 4 મેખલાઓ, એમાં કુંડ નાભી આપણા શરીરમાં અગ્નિ તત્વ એ યજ્ઞ નારાયણ રૂપે, અને એમાં આહુતિ દેવાની. અનેક જન્મ સુધી આપણને પજવી રહેલ એ બધા દુઃસાધનો આપણે એને હોમી દઈ છીએ. આપણું જીવમાંથી શિવ બનાવવા માટે આ બધું જે અનેક જન્મ સુધી કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માયા, અહંકાર, અહંતા, મમતા, આ બધાઓમાંથી આપણને દિવ્ય જ્ઞાન થાય એને માટેની આ બધી ક્રિયા છે. હવે એની અંદર ચૈતન્ય રૂપાગ્નો હવિષા કર્મણા, કર્મ વડે મનસા સૂચા, કર્મરૂપી આપણી સૂચિ, ચૈતન્ય રૂપી અગ્નિ, જ્ઞાન રૂપી પ્રદીપ્ત, અને અક્ષવૃત્તિ અનેક જન્મની જે અવૃત્તિઓ એ આપણે હોમી છીએ. ધર્મ હવિર્દ્યપ્તે પ્યાત્માનો મનસા સૂચા સુષુમ્ના વર્તમાન નિત્યમ અક્ષવૃત્તિમ જોહોમિયમ સ્વાહા. આકાશાકાશહસ્તાભ્યામ અવલમ વ્યોમનીષુજા ધર્મ હવિર જ્ઞાત્વા ફલમ જ્ઞાત્વા પૂર્ણમગ્નમ જોહોમિયમ સ્વાહા. સ્વાધિષ્ઠાન ગતે કુંડે ત્રિકોણે વન્યમુજ્જવલમ ચિદરૂપમ પ્રણવેનાથ તત્ર અહંતાદિકમ વજેત. ઓમ. હવે જો બધાની અંદર હું બોલું એમ બોલજો બધા. અહંતામ જોહોમિયમ સ્વાહા, અહંતમ જોહોમ્યમ સ્વાહા, અસત્યમ જોહોમિયમ સ્વાહા, અસત્યમ જોહોમ્યમ સ્વાહા, વૈશુન્યમ જોહોમિયમ સ્વાહા, ઐશુન્યમ જોહોમ્યમ સ્વાહા, કામમ ખોટું વિકૃત કામ, વિકૃત કામમ જોહોમિયમ સ્વાહા, વિકૃત કામમ જોહોમ્યમ સ્વાહા, વિકૃત ક્રોધમ જોહોમિયમ સ્વાહા, વિકૃત ક્રોધમ જોહોમ્યમ સ્વાહા, અમંગલમ જોહોમિયમ સ્વાહા, અમંગલમ જોહોમ્યમ સ્વાહા, દંભમ જોહોમિયમ સ્વાહા, દંભમ જોહોમ્યમ સ્વાહા, કૈતવમ જોહોમિયમ સ્વાહા, ઐતવમ જોહોમ્યમ સ્વાહા, અનૃતમ જોહોમિયમ સ્વાહા, અનૃતમ જોહોમ્યમ સ્વાહા, દારિદ્ર્યમ જોહોમિયમ સ્વાહા, દારિદ્ર્યમ જોહોમ્યમ સ્વાહા, શોકમ જોહોમિયમ સ્વાહા, શોકમ જોહોમ્યમ સ્વાહા, મત્સરમ જોહોમિયમ સ્વાહા, મત્સરમ જોહોમ્યમ સ્વાહા, અમિતા આહારમ જોહોમિયમ સ્વાહા, અનિતા આહારમ જોહોમ્યમ સ્વાહા, અતિનિદ્રામ જોહોમિયમ સ્વાહા, અતિનિદ્રામ જોહોમ્યમ સ્વાહા, સુખેતરમ જોહોમિયમ સ્વાહા. સુખેતરમ જોહોમ્યમ સ્વાહા. માં અંતરાય કરનારી વસ્તુને અમે હોમી દઈ છે. જય હો, જય હો. ઓમ અધૈર્યમ જોહોમિયમ સ્વાહા. અધૈર્યમ જોહોમ્યમ સ્વાહા. બસ હવે આત્મા વિશુદ્ધ બની ગયો. જય હો. હવે આત્માનું સ્વરૂપ બતાવે છે. ઓમ ચાલો યહ પ્રાણતો નિમિઘતો જગતો બાભોવા જય જે અસ્યાદિપાદ ચાતુર્પાદા કસ્મૈ દેવાય વિરાભિજેમા આત્મદા બલદાયસ્ય વિશ્વોપાસદે પ્રજેયં યસ્ય દેવા યસ્ય છાયામેતાં યસ્ય મૃત્યુઃ કસ્મૈ દેવાય વિરાભિજેમા પૂજા હોમાદિકમ ચૈવ યત્કૃતમ તદનુગ્રહાત
તેન પ્રીત્યાભવત્મો શુદ્ધં મે માનસમ કુરુ અમારું મન પવિત્ર બની જાય, અમારું મન અમારી કાયા પવિત્ર બની જાય, અમારી કાયા અમારું પવિત્ર કર્મ પવિત્ર બની જાય, અમારું કર્મ અમારું પવિત્ર જીવન પવિત્ર બની જાય, અમારું જીવન સફળ બની જાય, અમે કૃતકૃત્ય અને કૃતાર્થ બની જાય. વાહ રે વાહ. જય હો. હવે આવી રીતે આમ હાથ રાખો. પુષ્પ છે જે તમારા હાથમાં એ ભગવાનના ચરણોમાં આવી ધરાવી રીતે દો. આમ કરજો. ભગવાનના અગ્નિનારાયણ ને આમ હાથ રાખી યજ્ઞ કુંડ કુંડની ઉપર સામે આમ હાથ રાખી કુંડને આમ રાખીને આવી રીતે આમ કરજો. તનુબા અગ્નિ શીતલ બંને બારે. હે તમારા શરીર યજ્ઞનારાયણ, ઉપર લગાવો એ હાથ. હે યજ્ઞનારાયણ, આ જે ધર્મ અર્થ કામ અને મોક્ષનું સાધન શરીર એ અમારું પોતે નિરામય અને વિશુદ્ધ રાખજો. પ્રસન્ન હૃદય, પ્રસન્ન મન, પ્રસન્ન ઇન્દ્રિયો અમારી રહે. અમે શતાયુષી બની સારા કામને કરનારા બની. આયુર્દા બીજી વખત યજ્ઞ કુંડ ઉપર તપાવો થોડા હાથ. ફરીથી લગાવો. આયુર્દા આયુર્દા. અમે શતાયુષી બની, નિરામય બની અને નિર્વિકારી બની અને ભગવત કૃપા પાત્ર બની. आयुर्दाग्नि से आयुर्मेदे वर्चोदाग्नि से वर्चो अग्नि जन्मे तन्वाऊ नंदनमा प्रेरणा. તપાવીને શરીરે લગાવો. हे यज्ञ नारायण, હે યજ્ઞ અમારા શરીરમાં કાંઈ ન્યૂનાધિક હોય, જય હો. કોઈ પણ ખાદ્ય અંદર તો એ બધા દૂષણો દૂર થઈ જાય, અમારામાં દિવ્યતા આવે, ભવ્યતા આવે, અમારું જીવન મંગલમય, પુણ્યમય, સુખમય, શાંતિમય અને ભગવત કૃપામય બને. હવે ભગવાન રામચંદ્રજી મહારાજની પૂજા થાય છે. ચલો. ओम सहस्राजी सहस्राक्षसहस्रपाद सभूमिग्ं सर्वादस्मृतवा चतुष्टदशाङ्गुलम्. ओम स्वागतम देवदेवेशो मदभाग्येन मिहागतो पाकृतम दृष्टात्वं बालवत् परिपालय. ओम भगवान श्री सीतारामाभ्यां नमः. स्वागतम समर्पयामि. यस्य दर्शनमिच्छन्ति देवास्वाभीष्टसिद्धये तस्मै ते परमेशाय स्वागतं स्वागतं च मे. कृतमा कृतार्थोऽस्मि अनुग्रहीतोऽस्मि सबलं जीवितं मम आगतो देवदेवेशो स्वागतमिदं पुनः. પ્રભુનું આપણે સ્વાગત કર્યું. હવે હવે ભગવાનને પૂજામાં હાથમાં ચોખા પુષ્પ રાખો. ડાબા હાથમાં બધા યજમાનો પુષ્પની પાખડી અને ચોખા જાળી રાખો. તમારી સામે વિષ્ણુર્વિજગ્રામે ઓમ આગચ્છ જાનકીનાથ जानकिया सह राघव ग्रहण मम पूजा च वायुपुत्रादिमुदिता नमो भगवते श्री रामचंद्राय नमः. दिव्य सिंहासने देवम उपवेशि एतावानस्य महिमातोऽध्यायांश्च भूरुखः पादोशब्दवा भूतानि त्रिपा. દરેક યજમાનો જે હાથમાં પુષ્પની ચોખા છે એ તમારી સામે જે પીઠ છે ભગવાનની મૂર્તિ જ્યાં પધરાવેલી છે ત્યાં પધરાવી દો પુષ્પને ચોખા. ભગવાનના ચરણોમાં ત્યાં ધરાવી દો પીઠ ઉપર. સમર્પયામિ. પાણીની ચમચી બધા ભરી રાખો. ચાલો. જલની આચમની ચમચી બધા ભરી રાખો. દૂર્ધ ઉદયિત પુરોગાહ પાદોષે હા ભાવત પુનઃ તતો ભગવાન વિરામચ્છ શરણ
સ્વને અભી ઔષધિ રસમ રસોપેતમ દિવ્ય સૌભાગ્ય સંયુતમ તુલસે પુષ્પદર્ભાગ્યમ અર્ઘ્યમ મે ગૃહ્યતામ. નમો ભગવતે રામચંદ્રાય નમર્ઘ્યમ સમર્પયા નીચેની થાળીમાં ઈ જલ બધું ધરાવી દ્યો. ફરીથી સુગંધમ વાસિતમ પાછી જલની ચમચી ભરી રાખો. એમાં કુમકુમ અથવા ધરાવો. જાનક્યા રાઘવ નમો ભગવતે રામચંદ્રાય નમઃ આચમનીયમ સમર્પયામિ. થાળીમાં જલ ધરાવી દ્યો બધા. ફરીથી દરેક યજમાનો પાણીની ચમચી ભરી રાખો. નમો રામાય ભજરાય તત્વજ્ઞાન સ્વરૂપિણે મધુબલગમ ગુણાણેમં જાનકી પતયે નમઃ. રામચંદ્રાય નમઃ મધુપર્કમ પુષ્પવાળું પંચામૃત વાળું પુષ્પ કરીને પંચામૃત વાળું પુષ્પ એ આચમની ચમચીમાં ધરાવી નીચેની થાળીમાં ધરાવી દ્યો. ઓમ ચાલો પાંચે પછી ભગવાન ઉપર એક પુષ્પ પંચામૃત નું બીજું કરો પછી પંચામૃતમાં પુષ્પ એક જબોડીને તમારા હાથમાં ઝાલી રાખો. અને ભગવાનના પ્રતિમા પાસે મૂકી દેવાનું. હા, બ્રાહ્મણને આપજો એટલે મૂકી દેશે પડખે. હાથમાં પંચામૃત વાળું પુષ્પ કરી તમારા હાથમાં રાખો. પંચામૃતમ મયાનિતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતા. ઓમ ભૂર્વસ્વ ભગવતે શ્રી રામચંદ્રાય નમઃ મિલિત પંચામૃત સ્નાનમ સમર્પયામિ. પંચામૃત વાળું પુષ્પ છે એ શાસ્ત્રીજીને આપી દ્યો. પ્રધાન પીઠ ઉપર ધરાવી દ્યો. પુનરાચમનીયમ સુગંધ તૈલેન ઉદ્વર્તનમ. પાણીની આચમની ચમચી પછી ભરી રાખો. એમાં પુષ્પની પાંદડી પધરાવો. જાળી રાખજો બધા આચમની. અને તીર્થોદકમ ગંગા સિંધુ સરસ્વતી યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચરમણવતી વેદિકા ક્ષિપ્રાવેત્રવદે મહાસુરનદી ખ્યાતા ગંડકી પૂર્ણા પૂર્ણજલે સમુદ્ર સહિતમ સ્નાનાર્થમંગી કુરુ. ભગવતે શ્રી રામચંદ્રાય નમઃ વામન પાદાંગુષ્ટાદ પ્રાદુર્ભૂતા બ્રહ્મણે વાર્ચિતા સદાશિવેન ધારિતા ત્રિપથગામિની ત્રિલોક ભાવિની મંદાકિની સ્નાનમ સમર્પયામિ. આચમની ચમચી થાળીમાં ધરાવી દ્યો બધા યજમાનો. હવે તતો અભિષેકાત્મકમ મંગલ કર્મ નમો ભગવતે રામચંદ્રાય નમઃ. માં અભિષેક વિધિના સ્નાનં કરીશીએ. પછી શુદ્ધ દિવ્યમ સ્વાદુ દિવ્યમ તમારી આગળ જે જલનું પાત્ર ભર્યું છે પાત્રમાં પુષ્પ બોળી ભગવાનની પીઠ ઉપર થોડું થોડું પ્રોક્ષણ કરો. ઓમ ચલો રામચંદ્રાય નમઃ અથ પંચામૃતેવમિદં વિષ્ણુર્વિચક્રમે ધ્રેધાનિ દધે પદમ્મા સમોરમજ્ય ભાગુરે સ્વાહા. પછી આમ જરા કરજો. જલમાં તમારી આગળ પંચપાત્ર અથવા પાણીનો જે વાટકો ભરેલો છે એમાં પુષ્પ બોળીને તમારી સામે જે ભગવાનની પીઠ છે ભગવાનની મૂર્તિ છે ત્યાં થોડું થોડું પાણીનું પ્રોક્ષણ કરો બધા યજમાનો. ને મનમાં ઓમ રામ રામાય નમઃ રામ રામાય નમઃ એનો જપ કરજો. ઓમ વિષ્ણુર્નુકમ બિરદાણી વિષ્ણુતવા પ્રતલ વિષ્ણુ કર્માણી સ્વર્ણ ઘર્મ જય હો. ઓમ અથો ભગવાનને ચંદન
એક ચંદન ચોખા વાળું પુષ્પ કરી ચંદન ચોખાની પુષ્પ તમારા હાથમાં જમણા હાથમાં ચાલી રાખો. યજ્ઞોપવીતમ એમ મૂકી દેજો. ગંધાક્ષત વાળું પુષ્પ કરી તમારા હાથમાં ચાલી રાખો. હવે એ પધરાવી દો. પછી શાસ્ત્રીજીને આપી દો અને શાસ્ત્રીજી પીઠ ઉપર ધરાવી દો ભગવાનના ચરણોમાં. ભગવાનની જે પ્રતિમા છે પુષ્પાણી તુલસી ત્યાં દળાની પધરાવી દો. બસ. સૌંદર્યાદિ ગુણાંબુજે. હવે ભગવાનના અંગોપાંગની પૂજા કરવાની છે. ડાબા હાથમાં ચોખા રાખો. દરેક યજમાનો ડાબા હાથમાં ચોખા ચાલી રાખજો. અહીંથી જ્યારે પૂજ્યામી કહેવામાં આવે ત્યારે એક એક બબે દાણા જે પ્રધાન પીઠ છે ભગવાનની પ્રતિમા જ્યાં પધરાવેલી છે તમારી ત્યાં બબે દાણા ચોખાના ધરાવજો. ઓમ રામચંદ્રાય નમઃ પાદૌ રાજીવ લોચનાય નમઃ ગુરુ રાવણાંતકાય નમઃ જાનપતે નમઃ ઉરુપાય નમઃ જંગેરાય નમઃ મૂર્તે વિશ્વામિત્ર પ્રિયાય નમઃ ઓમ પરમાત્મને નમઃ હૃદય નમઃ દારિણે નમઃ રઘુનંદનાય નમઃ નાભાય નમઃ દામોદરાય નમઃ દંતાપતે નમઃ જ્ઞાનગમ્યાય નમઃ સર્વાત્મને નમઃ હવે શ્રી રામચંદ્ર તવાગ્ન અનુજ્ઞામ આવરણ પૂજાર્થે અનુજ્ઞામ દેહી પ્રાર્થયેત. ઓમ સંચિન્મય પરો દેવ પરામૃત રસ પ્રિય અનુજ્ઞામ દેહિ મે રામ પરિવાર ચનાય ચો. હવે ડાબા હાથમાં ચોખા રાખો દરેક યજમાનો ડાબા હાથમાં ચોખા ચાલી રાખજો. અને ભગવાન રામચંદ્રજી મહારાજના ઉપર એ પોતે પધરાવાના છે. તમારી પીઠ એ ભગવાનની મૂર્તિ જ્યાં પધરાવેલી છે અહીંયા બબે દાણા ચોખા ધરાવજો. હવે એમ કરો ને કે મૂર્તિ આગળ લઈ લ્યો. હવે બધા મૂર્તિ લઈ લ્યો આગળ. જરી વાર થોડી વાર ભગવાનની આવરણ પૂજા છે એટલે બધા એ સ્વરૂપો આગળ લઈ લ્યો. પીઠ ઉપરથી જે ભગવાનની પ્રતિમા છે તે યજમાનની આગળ સરખી રીતે વ્યવસ્થિત રાખી દો. હવે અહીંથી બાપુજી જ્યારે બોલે ત્યારે બબે દાણા એ ચોખાના ભગવાનની મૂર્તિ ઉપર ધરાવવાના છે. હાલો, હવે દરેક બ્રાહ્મણોને યજમાનને ખાસ વિનંતી, યજમાનોને બ્રાહ્મણો બધા પોતાના સ્થાન ઉપર બેસી જાય. કોઈ આપનું સ્થાન. હવે અંદર મહારાજશ્રીએ ખાલી એટલું કહ્યું છે થોડો અગ્નિ રાખવાનો, એમાં લાકડાના થર નહીં કરતા 7 દિવસ લગી ચલાવવાનું છે. આજે આખો દિવસમાં તમે કુંડ ભરી દેશો તો પછી સ્વાહાકાર કેવી રીતે કરી શકશો? આપનામાં તો એટલી ઓલી હોય છે, ખાલી એક નાનામાં નાનો અગ્નિ ચાલુ રાખવાનો. દેવ કઈ ભડકો નથી કરવાનો. આપ કોઈ વાત નથી સમજતા કોઈ બ્રાહ્મણો, અને કોઈ લાકડા છાણા લેવા જવાની જરૂર નથી. આપ આપના સ્થાન ઉપર બેસો. પૂજ્યપાદ શાસ્ત્રીજી વ્રજલાલભાઈ આજે 85 વર્ષે આવી વૈદિક પદ્ધતિ કરાવે છે. આ તમારા જીવનની અંદર તમને બહુ ઉપયોગી બનશે. સાંભળો, કર્મ કરાવો. હવે લાકડા છાણા કોઈ લેવાની જરૂર નથી. માત્ર એક થોડો દીવા જેટલો અગ્નિ રાખવાનો છે. જ્વાળા ઉભી નથી કરવાની જરૂર. સૌ પોતપોતાના સ્થાન ઉપર બેસી જાય. પૂરેપૂરા અનુશાસનનું પાલન કરવાનું છે દરેકે. હવે લાકડા છાણા કોઈ લેતા જોઈશ એને હું સ્થાનની બહાર મૂકી દઈશ. બેસી જાઓ આપ. બીજું, યજમાનોને પણ આગ્રહ કરું છું કે બહુ ઘીના ઘી થલ હોમવાની જરૂર નથી. થોડો અગ્નિ રાખવાનો છે. સ્વાહાકાર વખતે જ ઘી હોમવાનું છે. આ બાપુએ પવિત્ર ઘી તમારા બધા માટે ખાસ મગાવેલું છે, ગાયનું જ ઘી. પછી તમે આવી રીતે વેડફી નાખશો તો બીજા દિવસે ક્યાંથી લેવા જાઓ? આપણી પાસે છે એના કરતા બાપુએ ડબલ મગાવ્યું છે. એટલે આપ બરાબર એનું ધ્યાન આપો. માત્ર થોડોક જ અગ્નિ જોઈએ. અગ્નિ એટલે એક છાણામાં જરાક અગ્નિ દેવતા દેખતા હોય બસ પૂરું.
હવે કોઈ આટા નહીં મારે, આપ આપના સ્થાન ઉપર બેસી જાય. અને બધા માટે પાણી માટેની બહાર નાનું મૂકવામાં આવ્યું છે. આપ શા માટે માં પાણી પીવા જાઓ છો? બધા નાનમાંથી ખલાસ થશે તો હું ભરાવી દઈશ. હવે ભગવાનના આગળ યજમાનની આગળ ગોઠવી દો બધા. હવે જે પૂજા આવશે આ ભગવાનની સાંગોપાંગ આવરણ પૂજા થાય છે. બબે દાણા ચોખાના ભગવાનની પ્રતિમા ઉપર પધરાવજો. બે વખતે વિરામ રાખશું જ. રામ રામાય નમઃ પાદુકામ પૂજયામે. ઓમ દેવ પાર્શ્વે શ્રીમ સીતાય આય નમઃ પાદુકામ પૂજયામે. અગ્નિકોણે શાર્ગાય નમઃ પાદુકામ પૂજયામે. પૂજયામે કે બબે દાણા ચોખા ધરાવવાના. સંગરાય નમઃ પાદુકામ પૂજયામે. વામપાર્શ્વે ચાપાય નમઃ પાદુકામ પૂજયામે. પુષ્પની પાંખડી રાખો અથવા પુષ્પની પાખડી જમણા હાથમાં જાળી રાખો. અભીષ્ટ સિદ્ધિ મે દે શરણાગત વત્સલ ભક્ત્યા સમર્પયેતુ ભિયામ પ્રથમાવરણાર્ચનમ પુષ્પાંજલિ દત્ત્વા. ભગવાનના ચરણોમાં એ પુષ્પ ધરાવી દો. અથવા દ્વિતીયાવરણમ ફરીથી બબે દાણા ચોખાના ભગવાનના ચરણોમાં ધરાવો. રામ હૃદયાય નમઃ પાદુકામ પૂજયામે. ભીમ શિરજે પાદુકામ પૂજયામે. શિખાય પાદુકામ પૂજયામે. કવચાય હો પાદુકામ પૂજયામે. ઓમ નેત્રત્રાય ઔષા પાદુકામ પૂજયામે. અસ્ત્રાય ભા પાદુકામ પૂજયામે. પાછું પુષ્પ પાછી પુષ્પની પાખડી દરેક યજમાનો હાથમાં જાળી રાખો. અભીષ્ટ સિદ્ધિ મે ભક્ત્યા સમર્પયેતુ ભિયામ દ્વિતીયાવરણાર્ચનમ પુષ્પાંજલિ દત્ત્વા પ્રણમેત. ભગવાનના ચરણોમાં પુષ્પની પાકડી ધરાવી દો. ભગવાનને નમસ્કાર કરી જાઓ. અષ્ટદલે પૂજ્ય પૂજક પાછા ડાબા હાથમાં ચોખા રાખો. પ્રાચ્યાદિ ક્રમે બબે જાણા ભગવાન ઓમ હનુમતે ઓમ હનુમતે નમઃ. પાદુકામ ઓમ પૂજયામે. સુગ્રીવાય નમઃ પાદુકામ પૂજયામે. ભરતાય નમઃ પાદુકામ પૂજયામે. વિભીષણાય નમઃ પાદુકામ પૂજયામે. લક્ષ્મણાય નમઃ પાદુકામ પૂજયામે. ગદાય નમઃ પાદુકામ પૂજયામે. શત્રુઘ્નાય નમઃ પાદુકામ ઓમ પૂજયામે. જાંબુવતે નમઃ પાદુકામ પૂજયામે. આત્મા પુષ્પ પાછા હાથમાં જમણા હાથમાં પુષ્પની પાખડી રાખો. અભીષ્ટ સિદ્ધિ દિમ્મે મે દેહી શરણાગત ભક્ત્યા સમર્પયેતુ ભિયામ તૃતીયાવરણાર્ચનમ પુષ્પાંજલિ દત્ત્વા પ્રણમેત. ભગવાનના ચરણોમાં પુષ્પની પાખડી ધરાવી દેજો. ભગવાનને નમસ્કાર કરી જાજો. ફરીથી ડાબા હાથમાં ચોખા રાખજો. બબે દાણા ભગવાનના ચરણોમાં ધરાવજો. પાદુકામ પૂજયામે. જયંતાય નમઃ પાદુકામ પૂજયામે. વિજયાય નમઃ પાદુકામ પૂજયામે. વિરાષ્ટ્રાય નમઃ પાદુકામ પૂજયામે. રાષ્ટ્રવર્ધનાય નમઃ પાદુકામ પૂજયામે. ભૂપાય નમઃ પાદુકામ પૂજયામે. ધર્મપાલાય નમઃ પાદુકામ પૂજયામે. સુમંતાય નમઃ પાદુકામ પૂજયામે. આત્મા પુષ્પ પુષ્પની પાખડી હાથમાં જાળી રાખો. જમણા હાથમાં શરણાગત વત્સલ ભક્ત્યા સમર્પયેતુ ભિયામ ચતુર્થાવરણાર્ચનમ પુષ્પાંજલિ દત્ત્વા પ્રણમેત. ભગવાનના ચરણોમાં પુષ્પની પાકડી ધરાવી દો. ભગવાનને નમસ્કાર કરી જાઓ. પૂર્વે પાછા ડાબા હાથમાં ચોખા રાખજો. પૂર્વે ઇન્દ્રાયો સ્વર્ગાધિષ્ઠાધિપતયે સચિસૈદાયો વજ્રહસ્તાય ઐરાવતવાનાય સપુત્રાય પુત્રાય સપરિવારાય સપરિગ્રહાય શ્રીરામ પાઠિદાય નમઃ પાદુકામ પૂજયામે. તેજોધિપતયે
સ્વાહા સહિતાય શક્તિરોમણહસ્તાય મેષવાણાય સપુત્રાય સપરિવારાય સપરિગ્રહાય શ્રી રામ પાર્ષદાય નમઃ પાદુકાં પૂજયામિ ધર્માધિપતये શ્યામાળ સહિતાય દંડાય મૈદવાનાય સપુત્રાય સપરિવારાય સપરિગ્રહાય શ્રી રામ પાર્ષદાય નમઃ પાદુકાં પૂજયામિ રતોધિપતये તામસી સહિતાય અધિહસ્તાય પુષ્પવલ્લવાનાય સપુત્રાય સપરિવારાય સપરિગ્રહાય શ્રી રામ પાર્ષદાય નમઃ પાદુકાં પૂજયામિ મધ્યે શેષાય પન્નગાધિપતये વારુણી સહિતાય મુદલાય સુધાય સવાનાય સપુત્રાય સપરિવારાય સપરિગ્રહાય શ્રી રામ પાર્ષદાય નમઃ પાદુકાં પૂજયામિ હાથમાં પુષ્પની પાખડી અને ચોખા રાખો. ભટ્યા સમર્પયેતુ પિયા પંચમાવરણાર્ચનમ પુષ્પાંજલો દત્વા પ્રણમેત. પુષ્પની પાખડી ભગવાનના ચરણોમાં ધરાવી દો. ભગવાનને નમસ્કાર કરી જાઓ. ફરીથી ડાબા હાથમાં ચોખા રાખો. ઓમ વજ્રાય નમઃ પાદુકાં પૂજયામિ નમઃ પાદુકાં ઓમ પૂજયામિ દંડાય નમઃ પાદુકાં ઓમ પૂજયામિ ખડગાય નમઃ પાદુકાં પૂજયામિ ઓમ પાસાય નમઃ પાદુકાં પૂજયામિ અંકુશાય નમઃ પાદુકાં પૂજયામિ પુનાય નમઃ પાદુકાં પૂજયામિ ત્રિશૂલાય નમઃ પાદુકાં પૂજયામિ પદ્માય નમઃ પાદુકાં પૂજયામિ આય નમઃ પાદુકાં પૂજયામિ. પુષ્પાંજલો પાછા પુષ્પની પાખડી અને ચોખા હાથમાં રાખજો. શરણાગત વત્સલ ભક્ત્યા સમર્પયેતુ પિયં ષષ્ઠમાવરણાર્ચના. આવરણ દેવતાભ્યો નમઃ સકલોપચાર પ્રચારાર્થે ગંધાક્ષરપુષ્પાણિં સમર્પયામિ નમસ્કરોમિ. હાથમાં પાણી રાખો પાણીની ચમચી દરેક યજમાનો ચોખા મૂકી દો. જમણા હાથમાં પાણીની ચમચી ભરી રાખો. સાયુધા સશક્તિકા પ્રિયદા પ્રિયંતાન્નમમાં જલ ધરાવી દેજો હવે થાળીમાં. 10 મિનિટ બધાય સ્વસ્થ થવાને માટે આપને ટાઈમ આપવામાં આવે છે. 10 મિનિટની અંદર પાછા આવી જાજો. પછી દરેક આપણને બધી યજમાનો વિધિ થશે. 10 મિનિટની અંદર સ્વસ્થ થઈને જલપાન બધા કરીને સ્વસ્થ થઈને થઈ આવી જાઓ. 10 મિનિટની અંદર પધારજો. એવી રીતે જી છે તો એ યજમાન શ્રીનું નામ શું છે? આવી ગયા ને? હરિલ્ય ગોત્ર શાંડિલ્ય અસલેતિ ત્રિપ્રૌરાન્વિતઃ ભૂમિર્માતઃ વરુણપિતઃ મેષધ્વજ પ્રાङ्मुख મમ સન્મુખો ભવ. હવે યજ્ઞનારાયણ ભગવાનની અંદર ઘીની આહુતિ અને જવતલની આહુતિ પધરાવાની આવશે. ઘીની પુષ્પ છે એ યજ્ઞનારાયણ ભગવાનના ચરણોમાં ધરાવી દેજો. હવે ઘી છે એ આપણે એક એક બિંદુ જ પધરાવાનું. જવતલ છે એમાં પેલી આંગળી છેલ્લી આંગળી ખુલ્લી રાખવાની. સ્વાહા કહી ત્યારે યજ્ઞનારાયણ ભગવાનની અંદર બે દાણા આપણે પધરાવાના આવશે. આ પણ એક ભગવાનનું મુખ છે. યજ્ઞ છે ને એક ભગવાનનું મુખ છે. આપણા મુખની અંદર કોઈ વધારે મોટો કોળિયો આપે તો આપણે ચાવી શકીએ, આપણે ગ્રહણ કરી શકીએ. નાનો નાનો કોળિયો હોય તો આપણને અનુકૂળતા રહે ને. તો આપણા ભગવાનને અનુકૂળતા રહે એનું ધ્યાન કેને રાખવાનું છે? તો આપણે બધાએ રાખવાનું છે. એટલે એક એક ટીપું એક એક બિંદુ જ આપણે યજ્ઞ ભગવાનની અંદર પધરાવાનું. જવતલ પણ કેટલા? તો કે પેલી ને છેલ્લી આંગળી ખુલી રહે. સ્વાહા કહે ત્યારે યજ્ઞનારાયણ ભગવાનમાં પ્રેમથી આપણે ભગવાનને જમાડતા હોય એવી રીતે આપણે જવતલ પધરાવાના અને સ્વાહાનો ઉચ્ચાર કરવાનો. કારણ કે સ્વાહા છે એ યજ્ઞનારાયણ ભગવાનના ધર્મ પત્ની છે. કોઈ આપણે ત્યાં કાર્ડ આવે એમાં ખાલી આપણું જ નામ લખ્યું હોય, ઘરવાળીનું નામ ન લખ્યું, ઘરના આપણે કોઈ જાય તો આપણે એની પત્નીને યાદ કરવા જોઈએ. ત્યારે આપણી આહુતિ છે એ સાકેત ધામમાં જાય. એટલે બધાએ સ્વાહાનો ઉચ્ચાર કરી અને યજ્ઞનારાયણ ભગવાનમાં પધરાવાનું આવશે. અહીંથી સ્વાહા આવે ત્યારે યજ્ઞનારાયણ ભગવાનની અંદર જવતલ ઘી પધરાવજો ભાઈઓ.
ચાલો ઓમ સહસ્રશીરિકા યજમાનોની બાજુમાં જે બેઠેલા શાસ્ત્રીજી છે એમને ખાસ અનુરોધ કે આપણે 300 જણા છીએ તો આપણો અવાજ છે એ કેવો હોવો જોઈએ 300 વ્યક્તિ એક વસ્તુ બોલે તો એનો અવાજની ધ્વનિ કેવી થવી જોઈએ બધાએ શાસ્ત્રીજીઓએ સાથે બોલવાનું છે તો જ એ આવતીનો ક્રમ ગણતરીમાં આવે બાજુમાં બેઠેલા યજમાનોએ થોડુંક શાસ્ત્રીજીને ધ્યાન દોરો કે ભાઈ બોલો બરાબર એ રીતે આપણે બધું કાર્ય કરવાનું છે ચાલો આનંદથી બધા કાર્ય કરો ચાલો અમેતાવાનસ્ય મહિમાદો જ્યાયા જપોરુકઃ પાદોશ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવે સ્વાહા ृपादोर्ध्व उदयत्परुगः पादोषे हावत् पुनः ततो विह्वन् विरामत्सासनानसने अभिस्वाहा ततो विराड जायत विराजो अधिपूरुखः स जातो अद्यर्च्यत पश्चात् भूमिमथो पुरः स्वाहा जगन्नाथ सर्वहुतदं मृतं मृगजाज्यं मापसो चक्रे वायुव्यानारण्याग्राम्यश्च ये तस्माद्जगन्नाथ सर्वभूतरेजः सामानि जग्निरे छन्दागोषि जग्निरे तस्माद्यजुस्तस्माद्दजायत स्वाहा दस्वा अजायन्त जेकैतो भुजादतः गावो हजनिरे तस्माद्जाता अजावय जगनं बर्हिः प्रोक्षन् बोरुखं जातमग्रतः तेन देवा अयजन्त साद्य रेखयश्च जित् स्वाहा ॐ जपरुखं यददः गतिरव्यवयन्न मुखं किमस्यासेत् किं बाहो किमोरूपादौ उच्यते स्वाहा ॐ ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृता ओरो तदस्य जतवैश्यः पतिव्याग्गुसूदरो अजायत स्वाहा ॐ चन्द्रमा मनसो जातशक्रोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत स्वाहा ॐ नाभ्य आसीदन्तरिक्षगोषेष्णोद्योः समवर्तदा पदव्यां भूमिर्दिदास्रोद्राद्दधा लोकान् कल्पयन्न स्वाहा ॐ जपरुखेण हविघादेव जगन्मदन्वता वसन्तोऽस्यासीदाजङ्ग्रेह्व इद्वहतरद्ववे स्वाहा सप्तास्यासन्मरिदयस्त्रे सप्तदमिदः कृताः वाजद्यग्नान्दान्वाना आपदनान्बोरुगम्बसोम स्वाहा ॐ यज्ञेन यज्ञमय छन्ददेवास्तानि धर्माणि प्रथमान्यासन्न ते अनागं महिमानः सचन्द यत्र पूर्वे शाद्याः शान्तिदेवाः ॐ सीतारामाभ्यां नमः स्वाहा हरिः ॐ सहस्रशीरेखा पुरुषः सहस्राक्षः सहस्रपादः भूमिगो सर्वातस्मृतवा त्यातिष्ठद्दशाङ्गुलं स्वाहा ॐ वरुभवेदगुं सर्वं जगुतं जगभाव्यं उदामृतशेषाणो जगन्नेन तिरोहते स्वाहा मेतावानस्य महिमातो जाय जबोरुकः पादोऽस्य विश्वाभूता नित्रिपादस्यामृतं दिवि स्वाहा ॐ उदित्पुरुगः पादोषे भवत् पुनः ततो विह्वन् विरामत्सासनानसने
पाषाणे अविस्वाहा ततो विराडजायत विराजो अधिपूरुखः सजातो अत्यरिच्यत पश्चात् भूमिमतो पुरस्वाहा ॐ दशवादशा सर्वभूतः सम्भृतं बृहदाज्यं पशुस्तास्य करे वायव्या नारण्याग्रम्यस्य स्वाहा दद्वाजायन्त जे केचोभया ददः गावो अजग्निर तद्मात् जाता अजावय स्वाहा ॐ तञ्जगदम्बरे विरोक्षन् बरुखं जातमग्रतः तेन देवा अयजन्त साध्य ऋहयस्य स्वाहा यत्पुरुगं यददुः गदिदाभ्यकल्पयन्नामुखं किमस्यासीत् किं बाहु किमुरूपादा उच्यते स्वाहा ब्रह्मणस्य मुखमासीत् बाहुराजन्यकृतः ओरोदस्य वैश्यः पृथिव्या कोशोदर अजायत स्वाहा चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणस्य मुखादग्निरजायत स्वाहा ॐ नाभ्या आसीदन्तरिक्षकोशेष्णोर्योः समवर्तत पृथिव्यां भूमिर्दिशः गोत्रा तथा लोकान् अकल्पयन्न स्वाहा यत्पुरुषेण विखा देवा जग्नमतन्वता वसन्तोऽस्यासीदाज्यङ्ग्रीक्ष्म इदमः सारद्दवे स्वाहा ॐ सप्ताजातन्वरिदयसे सप्तसमिदः कृताः देवाजद्यनन्दन्वाना अवदरन् पुरुखं पशुं स्वाहा जग्नेन जग्नमय देवास्तानि धर्माणि प्रथमान्यादन्न ते अनागं महिमानः ददन्द्र यत्र पूर्वे साध्याः सन्ति देवाः ॐ सीतारामाय स्वाहा ભાઈ શાસ્ત્રીજીઓ થોડીક એવી સૂચના આવી છે કે હવે યજ્ઞ કાષ્ટ કે ગોમય એને લેવાની કોઈ હવે આવશ્યકતા નથી. બધાની પાસે જેટલા જરૂરિયાત છે એ કેટલાક યજ્ઞ કાષ્ટ અને ગોમય બધી વ્યવસ્થા કરેલી છે. બહુ જાજા ભેગા કરવાથી કોઈ એનો ફાયદો નથી. એટલે જેટલા જરૂર છે એટલા આપની પાસે છે તો હવે કોઈ લેવા માટે ઊભા ન થતા. બીજા આપણા યજમાનોને પણ ખ્યાલ આવે અમે વેદની પાઠશાળામાં અભ્યાસ કરેલો છે તો આપણે મંત્રોચ્ચાર કરી તો એમ થાય કે મારી પાસે વિદ્વાન શાસ્ત્રીજી બેઠેલા છે. તો જે કોઈ શાસ્ત્રીજી કદાચ મંત્રોચ્ચાર ન કરતા હોય તો એ મહેરબાની કરી થોડો મંત્રોચ્ચાર કરે જેને હિસાબે એવું લાગે કે ના આપણે તે બધા ભણેલ ગણેલ અને વિદ્વાન પવિત્ર બ્રાહ્મણો આપણે ત્યાં પધારેલા છે શાસ્ત્રીજીઓ એવી ખાસ આપને નમ્ર અનુરોધ છે. બધા શાસ્ત્રીજીઓ બોલો મંત્રોચ્ચાર કરો ભગવાન રાજી થશે યજમાનને એમ થશે મારે ત્યાં વિદ્વાન શાસ્ત્રીજીઓ છે બરોબર એટલે બધાએ બોલવાનું છે ખાસ. ચાલો પાછા હોમતા આવજો. ઓમ સહસ્રશી રેખા स्वाहा अमर सर्वं देवोरं च भाव्यम् उदावृतशेषानो जगन्नेन तिरोहते स्वाहा तावानस्य महिमा दोजाया जबोरुकः पादोज विद्वाभूता निद्रिपादस्यामृतं दिवि स्वाहा उदयत्परुगः पादोष्येहा भवत् पुनः ततो भगवन् विग्रामत्साशनानशन अविस्वाहा ततो विराडजायत विराजो अधिपूरुखः ददातु अत्यरिच्यतवस्य भूमिमतो पुरस्वाहा सर्वभूतः सम्भृतं बृहदाज्यं पशुस्तास्य करे वायव्यानारण्य ग्राम्यश्च स्वाहा तस्माद्य
यज्ञनाथ सर्वभूतारे सामानि जग्निरे छन्दाग्घोषे जग्निरे तस्माद्यजुस्तस्माद्दजायत स्वाहा ॐ दशवा चौभयादता गावो हजगनिरे तस्माज्जाता अजावय स्वाहा जगनं बरहिके प्रोक्षन् बोरोगञ्जादमग्रदाधेन देवाय जन्तसाद्य रेखयश्च जे स्वाहा पुरुषं व्यददः कृतिधाव्यकल्पयन् मुखं किमस्यासेत् किं बाहु किमुरुबाधा उच्यते स्वाहा ब्रह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्याग्रतः ओरोदस्य चतुर्वैश्यः पृथिव्यागुशूद्रो अजायत स्वाहा ॐ चन्द्रमा मनसा जातचक्षुः सूर्यो अजायत श्रोत्रराजवायुश्च प्राणश्च मुखः दग्निरजायत स्वाहा न्तरिक्षगोषेष्णोद्योः समवर्धत पृथिव्यां भूमिर्दिदाद्रोद्राद्दधा लोकान् कल्पयन्न स्वाहा ॐ पुरुषेण हविषा जीवा जगन्मतन्वत वसन्तस्यासीदाजङ्ग्रेक्ष्म इदवः सरद्यवे स्वाहा ॐ सप्तास्यासन्मरिदय श्री सप्तदमिदाकृताः देवाजत्यग्नन्दन्वान अभजनन् पुरुषं वसोम स्वाहा ॐ यज्ञेन यज्ञमयजन्त देवासानि धर्माणि प्रथमन्यासन्न देहनागं महिमानः सजन्त चतुरपूर्वे साध्याः शान्तिदेवाः ॐ सहस्रदीरेखा पुरुषः सहस्राग्रः सहस्रपादा सवोमिग्गो सर्वतस्पृतवात्यतिष्ठद्ददाङ्गुलं स्वाहा ॐ मरुह एवेदग्गो सर्वं त्रिभूतं च भाव्यम् उदामृतत्वशेषानो जधन्येन तिरोहति स्वाहा मेधावानस्य महिमा दोजाय जपुरुषः पादो विद्वा भूतानि त्रिपादस्यामृतं दिवे स्वाहा ॐ त्रिपादूर्ध्व उदयपुरुषः पादोषिहा भवत्पुनः ततो विभवन् जगदामत्साशनशन अविस्वाहा विराडजायत विराजो अधिपुरुषः सजातो अद्यरित्यदपश्चात् भूमिमतो पुरस्वाहा ॐ धर्माजगन्नाथ सर्वभूतः सम्भृतं बृहदाज्यम् पशुस्ताश्चक्रे वायुव्यानारण्य ग्राम्याश्च स्वाहा तस्माद्यज्ञात् सर्वभूतारे च सामानि जग्निरे छन्दाग्घोषे जग्निरे तस्माद्यजुस्तस्माद्दजायत स्वाहा ॐ दशवा अजायन्त जेके चोभयादता गावो हजगनिरे तस्माज्जाता अजावय संजगनम्बरहि प्रोक्षन् मुरुखं जातमग्रदादेन देव अयजन्तसाद्यारेखयश्च जे स्वाहा ॐ पुरुषं व्यददुः कृतिधाव्यकल्पयन् मुखं किमस्यासेत् किं बाहु किमुरुबाधा उच्यते स्वाहा ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ओरोदस्य जदवैश्यः पृथिव्यागुशूद्रो अजायत स्वाहा ॐ चन्द्रमा मनसो जातचक्षुः सूर्यो अजायत श्रोत्रराजवायुश्च प्राणश्च मुखः दग्निरजायत स्वाहा नाभ्यासीदन्तरिक्षगोषेष्णोद्य
द्यौः रामावर्तादा पदभ्यां भौमिर्दिलाद्रोद्राद्दधालोकानकपयन् स्वाहा થોડું થોડું બદલાવો એક એક બિંદુ ફક્ત એક એક બિંદુ અવદનન બોરોગમ જગનામાય જનંદો દેવા સ્થાને ધર્માણ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સજાંદાજતરા પૂર્વે સાધ્યા શાંતિ દેવા ઓમ સીતારામાભ્યામ નમઃ सहस्रशेरेखा पुरुगा सहस्राक्षाद्रपाद भूमिको सर्वादस्प्रेदवात्यतिष्ठदङ्गुलं स्वाहा ॐ भूरुग एवेदगोधरवन्यदभूतं तच्चवाव्यं माहुदामृतवशेषाणौ यदन्येनाधिरोहदे स्वाहा ओमेदावानस्य महिमा तोऽध्यायाश्च भूरुगा पादोऽस्य विधमा भूतानि त्रिपादस्यामृतं देवे स्वाहा ॐ त्रिपादोर्ध्वौदेर्भूरुगावादोषेहा भवदपूर्णा साधु विद्वं व्यग्रमत्सशनानशने अभि स्वाहा सर्वहुदमृदं बृहदायं वसुष्टौ जगरेवायव्यानारण्याम्यश्च दे स्वाहा जगनीरे छंदा